टगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतीक्षणम् નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમય સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે ભાર્ગવી. તો આજનો દિવસ શ્રદ્ધા, સાધના અને આધ્યાત્મિક ચેતનાનો મહાપર્વ એટલે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પરંતુ આત્મા જાગૃતિનો સંદેશ આપતો પર્વ છે. માન્યતા મુજબ આ રાત્રિએ ભગવાન શિવની આરાધના કરવાથી દુઃખ, રોગ અને અંધકાર દૂર થાય છે તથા જીવનમાં સુખ, શાંતિ અને પ્રાપ્તિ થાય છે. વિવિધ શિવ મંદિરોમાં ખાસ પૂજા, અભિષેક અને રુદ્રપાઠનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ રાખી રાત્રિના જાગરણ કરીને મહાદેવની ભક્તિમાં લીન થાય છે. તો ચલો જાણીએ આ શિવરાત્રિએ કયું ખાસ પૂજન કરવું જોઈએ આપણા જામનગરના જાણીતા એવા શાસ્ત્રી શ્રી ભાવિકભાઈ પંડ્યા સાથે. બધા જ મિત્રગણ, યજમાનગણને જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. મારું નામ શાસ્ત્રીજી શ્રી ભાવિકભાઈ પંડ્યા, જામનગરવાડા. આજના દિવસે સમય તમારો, સંદેશ અમારો, સમય સંદેશ ન્યૂઝમાં આવવાનું થયું. ઘણા સમયની રાહ હતી. એવો પાવન પર્વ ભગવાન ભોળાનાથના તત્વને સમજવાનો અને પ્રભુ નિરંજન નિરાકાર સ્વરૂપ બ્રહ્માંડની જે આપણે પૂજા કરીએ છીએ એવા ભગવાન શિવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને જે પ્રસંગને આપણે, જે અવસરને આપણે ઉજવીએ છીએ એ શિવરાત્રિના મહાપર્વના જે વ્રત થાય છે, પૂજાઓ થાય છે, તેમનું મહત્ત્વ શું છે. ઘણા બધા પ્રશ્નો અમારી પાસે આવતા હોય, પૂછતા હોય, શાસ્ત્રીજી શિવ તત્વ એટલે શું? શિવજીની પૂજા કેવી રીતે કરાય? આ બધા જ પ્રશ્નોને અનુસરીને આવો શિવપુરાણ અંતર્ગત શિવ તત્વની વાત જે શિવપુરાણમાં છે અને ઘણા બધા વડીલોના કહેવા પ્રમાણે આપણે જે વ્રત કરતા હોઈએ છીએ, પૂજા કરતા હોઈએ છીએ, એ પૂજાનું, વ્રતનું થોડું વૃત્તાંત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મને એક વખત કોઈએ એવો પ્રશ્ન કરેલો હતો કે શાસ્ત્રીજી શિવરાત્રિ એટલે શું? અને શિવરાત્રિમાં અને મહાશિવરાત્રિમાં ફર્ક શું છે? આવો, શિવરાત્રિ એટલે ભગવાન શિવજી મહારાજ જે પ્રગટ થયા હતા એ અવસરનું નામ, એ પર્વનું નામ એટલે શિવરાત્રિ છે. અને શિવરાત્રિ એટલે શું એ આપણે સમજ્યા પછી શિવરાત્રિ કેટલી આવે છે તે પણ આપણે સમજીએ. દરેક મહિનાની વદ 14ના દિવસે દરેક મહિનાની તે શિવરાત્રિ કહેવાય છે. પણ મહા મહિનાની અંદર જે આવે છે ને એ વદ 14ના દિવસે તે અવસરને આપણે મહાશિવરાત્રિ તરીકે ઓળખીએ છીએ. શિવરાત્રિ એટલે શું? એનો બીજો જવાબ એ છે કે ભગવાન શિવજી મહારાજ બ્રહ્માજી અને નારાયણ પરમાત્માના વાક યુદ્ધ અને ગદા યુદ્ધ, અસ્ત્રો શસ્ત્રોના જે યુદ્ધ થયા હતા, અને બંનેના યુદ્ધને ભગવાન બ્રહ્માજીના અને ભગવાન નારાયણના બંનેના યુદ્ધને વિરામ આપવા માટે જે ભગવાન ભોળાનાથ દેવતાઓની પ્રાર્થનાથી બંનેની વચ્ચે સ્તંભ સ્વરૂપે, લિંગ સ્વરૂપે જે પ્રગટ થયા હતા ને એ દિવસ અને પર્વ એટલે મહાશિવરાત્રિ. કહેવાય એવું છે કે ભગવાન શિવજી મહારાજ છે એમના મા પાર્વતી સાથે જ્યારે વિવાહ નક્કી થયા, ભગવાન ભોળાનાથની જાન ત્યાં ગઈ અને મેના દેવીએ એના સ્વરૂપને ઓળખવા માટે થઈ અને અંદરથી એવી કામના કરી કે ભગવાન ભોળાનાથ જે છે એનું બધા જ દેવી અને દેવતાઓ
ખૂબ વખાણ કરે છે, તો અમારા જમાઈ થવા માટે આવ્યા છે. અમે એમને અમારી પુત્રી છે એ પરણાવવાના છીએ, તો ચાલો જોઈએ કે અમારા જમાઈનું સ્વરૂપ કેવું છે. અને ભગવાન ભોળાનાથે જે એનું મૂળ રૂપ બતાવ્યું કે પોતે જે રૂપને ધારણ કરીને સમાજની જે દેવતાઓની વચ્ચે રહે છે એવું જે રૂપ બતાવ્યું, ત્યારે મેનાદેવી છે હિમાલયના પત્ની, એમને મૂર્છા આવી ગઈ અને મૂર્છિત અવસ્થાની અંદર તે જમીન પર ઢળી પડ્યા. કેટલોક સમય તેમને વિલાપ કર્યો અને નારદજીના સમજાવવાથી મેનાદેવી ભગવાન શિવજીનું સ્વાગત કરવા માટે, કે એટલે કે આપણી ભાષામાં બોલીએ તો એમને પોખવા માટે થઈ તૈયાર થયા. અને નારદજીના જ કહેવાથી ભગવાન ભોળાનાથ છે એના મૂળ સ્વરૂપ દિવ્ય દર્શન તેમને આપે છે. એ દિવસ એટલે મહાશિવરાત્રિ. અને ત્રીજી વાત એ કે જ્યારે ભગવાન બ્રહ્માજી અને ભગવાન નારાયણ આ બંનેનું સામસામે જ્યારે યુદ્ધ થયું, ત્યારે ભગવાન શિવજી મહારાજ જે પ્રગટ થયા હતા અને નારાયણને સત્યનારાયણનું જે નામ આપ્યું હતું, એ સમય એટલે મહાશિવરાત્રિ. ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય કે શિવ તત્વ એટલે શું છે. આપણે અંદરથી એવો પ્રશ્ન થાય કે શિવ તત્વ એટલે શું. શિવજીની ખરેખર લિંગમય પૂજા કરવી જોઈએ કે શિવજીની આપણે મૂર્તિમંત પૂજા કરવી જોઈએ. તો આવા જે પ્રશ્ન ઉદ્ભવ થતા હોય ત્યારે શિવ મહાપુરાણની અંદર એવો ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન બ્રહ્માજી છે એ અને નારાયણની વચ્ચે યુદ્ધ થયું, ત્યારે દેવતાઓએ ભગવાન ભોળાનાથને પૂછ્યું કે ખરેખર પ્રભુ આપ તો મૂર્તિમંત સ્વરૂપે પ્રગટ થયા છો, સાકાર સ્વરૂપે પ્રગટ થયા છો, અને આ બંને ભગવાન બ્રહ્માજી અને નારાયણના વાક યુદ્ધ, ગદા યુદ્ધ, શસ્ત્ર યુદ્ધથી તમે લિંગ સ્વરૂપે પ્રગટ થયા છો, તો ખરેખર પ્રભુ તમારી કઈ પૂજા સારી અને તમારી પૂજા કેવી રીતે કરવી જોઈએ. શિવપુરાણમાં એવું લખેલું છે કે સાકાર સ્વરૂપે મૂર્તિમંત પૂજા કરો એના કરતાં લિંગ સ્વરૂપે જો પૂજા કરવામાં આવે ને, તો તે મારા આખા જે બ્રહ્માંડનું મેં સર્જન કર્યું છે, મારાથી જ બધું અલગ થયું છે, એવા લિંગની પૂજા કરો તો તે સર્વ સાકાર સ્વરૂપની પૂજાનું જે ફળ મળે એનાથી વિશેષ ફળ એમાં મળે છે. કારણ કે સાકાર સ્વરૂપે હું તો ધ્યાનસ્થ બેઠો હોઉં છું, મારા ભીતર ખેલતો હોઉં છું, હૃદયની અંદર પરમ તત્વનું હું ધ્યાન ધરું છું, મારી અંદર હું મારું જ ધ્યાન ધરનારો છું, મારાથી આદિ પણ કોઈ નથી, અને મારા પછી જે કાંઈ છે તે મેં જ સર્જન કરેલું છે. માટે લિંગમય સ્વરૂપ જો મારું જે છે એમની પૂજા કરવામાં આવે તો એનું અનેક ગણું ફળ છે. તો હું ખૂબ રાજી થાઉં છું. અને ત્યારે કહે છે કે ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય કે લિંગ સ્વરૂપે પૂજા કરવામાં આવે તો મંદિરમાં જ પૂજા કરવા જવું જોઈએ કે ઘરે પણ પૂજા કરાય. ઘણાનો એવો પ્રશ્ન હોય કે શિવલિંગ છે એ શાસ્ત્રીજી ઘરમાં રખાય કે નહીં. રાખી શકાય, કારણ કે પંચાયતન દેવતાની પૂજા આપણા હિન્દુ ધર્મમાં બતાવેલી છે. પંચાયતન દેવતા એટલે 5 દેવતાઓની પૂજા. 5 દેવતાઓની પૂજા કઈ તો પહેલાં છે ગણપતિ, પછી દુર્ગા એટલે કે આપણા કુલદેવી, ત્રીજા લક્ષ્મી નારાયણ, ચોથા ભગવાન શિવજી અને પાંચમા સૂર્યનારાયણ. આ પંચાયતન 5 દેવતાઓની પૂજા આપણા શાસ્ત્રોમાં બતાવેલી છે. તો લિંગ સ્વરૂપે પૂજા આપણા ઘરના મંદિરમાં પણ એ લિંગને સ્થાપિત કરી શકાય અને લિંગ સ્વરૂપે પૂજા ઘરે પણ કરી શકાય છે. વાત એ હતી કે તો તમે સાકાર સ્વરૂપે અને લિંગ સ્વરૂપે જે પૂજા કરીએ છીએ એમાંથી વધારે તમારી પ્રસન્નતા પ્રભુ કેમાં થાય છે. ત્યારે શિવજી મહારાજે લિંગ સ્વરૂપની પૂજાનું ફળ વધારે કહ્યું છે અને એમાં એમની પ્રસન્નતા વધારે છે એવું એનું તારણ નીકળે છે શિવપુરાણ અંતર્ગત
તો આપણો પ્રશ્ન એ હતો કે ઘણી વખત એવો પ્રશ્ન ઊભો થાય કે શિવાલયમાં પૂજા કરવા જઈએ તો જ ફળ મળે કે ઘરે પૂજા કરીએ તો પણ ફળ મળે? શિવાલયમાં પૂજા કરવા જવું જ જોઈએ, પણ કદાચ શિવાલયની અંદર પૂજા કરવા જવાનું સૌભાગ્ય ન મળે, સમય ન મળે તો ઘરે પણ શિવલિંગની પૂજા કરી શકાય છે. ઘરે શિવલિંગની પૂજા કરો તો પણ આટલું જ ફળ છે. ભગવાન શિવજી મહારાજે એવું કહેલું છે કે અણુ અણુમહી વાસ તારો. આપણે આવું બધું બોલીએ છીએ, પણ શિવજી મહારાજે એવું કહેલું છે કે બધી જ જગ્યાએ હું છું, મારાથી જ બધી વસ્તુનું સર્જન છે. જળ અને ચેતન તત્વ એ મારામાંથી જ બહાર નીકળેલા છે અને મારી અંદર જ સમાય છે. એમની અંદર જ હું છું ને મારી અંદર જ એ છે. પણ એ બહુ તત્વની વાત છે. એ તત્વમાં ન જતા આપણે બધાને સમજાય એવી જ તળપદી ભાષા અને આપણે સમજાય એવી જ રીતે વાત કરીએ તો શિવ મૂર્તિ કરતાં શિવલિંગની પૂજાનું મહત્વ વધારે છે. શિવલિંગની પૂજાનું મહત્વ વધારે છે એવું કહ્યું છે. ત્યારે એની તમને વાત કરું તો વિદ્યેશ્વર સંહિતામાં જ જ્યારે આ વાક યુદ્ધ થયું ભગવાન બ્રહ્માજીનું અને ભગવાન નારાયણનું, ત્યારે દેવતાઓને જે આ ઉપદેશ આપે છે ભગવાન શિવજી, ત્યારે ભોળાનાથને દેવતાઓ કહે છે કે મહાદેવ તમારા કયા લિંગની અંદર પૂજા કરવી જોઈએ? ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે તમે દારૂમય લિંગ એટલે કે કાષ્ટની મૂર્તિ, લોહમય એટલે કે લોખંડની શિવલિંગ, ધાતુમય એટલે પંચધાતુની શિવલિંગ, પાષાણની એટલે પથ્થરની શિવલિંગ, હીરાની શિવલિંગ, સ્ફટિકનું લિંગ, દહીંનું લિંગ, ગાયના ઘીનું લિંગ અને અંતે આ પૃથ્વી છે એ પણ આ શિવમય છે, એ પણ મારું જ સ્વરૂપ છે. તો માટીનું શિવલિંગ બનાવો. આ બધા જ પાર્થિવ લિંગ કહી શકાય. અને છેલ્લે યાત્રા કરતા હોય ને એવા સમયે દરરોજ આપણે શિવાલયમાં જવાનો નિયમ હોય, દરરોજ આપણે ઘરના શિવલિંગની પૂજા કરતા હોય અથવા તો પાર્થિવ લિંગ બનાવી અને એની પૂજા કરતા હોય અને એમનું જો વિસર્જન કરતા હોય, આવો નિયમ હોય અને યાત્રા ચાલુ હોય, દાખલા તરીકે ટ્રેનમાં જતા હોય અને ક્યાંય ચાલુ રસ્તે શિવજીના દર્શન ન થઈ શકે એમ હોય તો હાથનો અંગૂઠો છે ને એ શિવલિંગ છે એવું શિવપુરાણ બતાવે છે. પછી તો ભગવાન શિવજી મહારાજના કેટલા અવતાર થયા એની પણ મારે આજે વાત કરવી છે. વિસ્તારપૂર્વક નહીં, સમય મળશે ત્યારે વિસ્તારપૂર્વક પણ કરીશું. પણ કોઈએ એવું પૂછ્યું હતું અને ક્યારેક આપણને પણ પ્રશ્ન થાય કે ભગવાન વિષ્ણુ પરમાત્માના 24 અવતારો થયા છે, તો ભોળાનાથે એક અવતાર લીધા હશે કે નહીં? ભગવાન શિવજી મહારાજના 97 અવતાર થયા છે. એમાંથી 12 જ્યોતિર્લિંગની આપણને ખબર છે. એ જ્યોતિર્લિંગની સામે એમના પાછા ઉપલિંગો પણ છે. વ્યાસના અવતાર થયા, પીપલાદ અવતાર ભગવાનનો થયો, ભગવાન ભોળાનાથનો હનુમાનજીનો અવતાર થયો, ગોપેશ્વર અવતાર થયો. આ જેટલા જ જ્યોતિર્લિંગ છે ને એ સ્વયં શિવ પ્રગટ થયા છે. ભગવાન ભોળાનાથનો અવતાર જ ગણી શકાય. એમાંનું એક જ્યોતિર્લિંગ છે અને પ્રથમ જ્યોતિર્લિંગ છે કે આપણે સૌરાષ્ટ્રની અંદર જ સોમેશ્વર ભગવાન સોમનાથ મહાદેવનું છે. એના પછીનું બીજું જ્યોતિર્લિંગ છે તે મલ્લિકાર્જુન છે.
ભગવાન ભોળાનાથનું મહાકાલનું પણ સ્વરૂપ છે, એ પણ જ્યોતિર્લિંગ છે. ઉજ્જૈન નગરીની અંદર ભગવાન મહાકાલ તરીકે વિરાજમાન થયા. એમની જ બાજુમાં ઓમકારેશ્વર ને ઓમકારેશ્વર પછી ત્યાં જ નદીની આ બાજુ ઓમકારેશ્વર અને નર્મદા નદીની સામેની બાજુમાં મમલેશ્વર સ્વરૂપે પ્રગટ થયા છે. એ બંને જ્યોતિર્લિંગની પૂજા કરો ત્યારે એક જ્યોતિર્લિંગની પૂજા મનાય છે. બંનેના દર્શન કરો ત્યારે એક જ્યોતિર્લિંગના દર્શન મનાય છે. પછી તો ભગવાને કેદારની અંદર કેદારેશ્વર મહાદેવનું સ્થાપન થયું, ત્યાં પણ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન ભોળાનાથ ભીમનાથ તરીકે પ્રગટ થયા છે. આપણે એમની પણ વાત કરીશું કે આ બધા જ જે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે ભોળાનાથ, એમાં એ પ્રગટ થવાનું કારણ શું? કારણ કે ભોળાનાથ જેવો બીજો કોઈ દેવ નથી. એટલે જ તો બીજા બધા જ દેવી દેવતાઓને દેવ કહેવાય છે અને ભોળાનાથને મહાદેવ કહેવાય છે. ભગવાન કાશીની અંદર વિશ્વનાથ મહાદેવ તરીકે પ્રગટ થયા છે. મહારાષ્ટ્રની અંદર ત્રંબકેશ્વર તરીકે પ્રગટ થયા છે. હિમાલયની અંદર વૈદ્યનાથ તરીકે પ્રગટ થયા છે. અને પછીનું જ્યોતિર્લિંગ પાછું જ આપણા સૌરાષ્ટ્રની અંદર દ્વારિકાની બાજુમાં નાગેશ્વર તરીકે ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. અને પછી તો સીધા જ સેતુબંધમાં રામનાથ મહાદેવ રામેશ્વર તરીકે પ્રગટ થયા. અને પાછા પુનઃ હિમાલયની અંદર ઘુષ્મેશ્વર તરીકે પ્રગટ થયા છે. સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય છે, બહુ જગ જાહેર છે. દક્ષ પ્રજાપતિની જે દીકરીઓ હતી એમાંથી 27 દીકરીઓ છે એ ચંદ્રની સાથે એમનો વિવાહ કરી અને એમનું પાણી ગ્રહણ કરાવ્યું હતું. આ દીકરીઓને અર્પણ કરી હતી. એમાંથી ચંદ્ર છે એ 26 દીકરીઓ કરતાં એક દીકરીને વધારે પ્રેમ કરતા હતા. અને દક્ષ પ્રજાપતિના સમજાવવાથી એકવાર બે વાર સમજાવ્યા છતાં પણ ચંદ્રદેવ સમજ્યા નહીં. એટલે દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો અને ક્રોધ આવતાની સાથે જ કહે છે કે તમે મારી આશાને તોડી છે. મારી બીજી 26 દીકરીઓ છે, એ 26 દીકરીઓ જેવી રીતે તમારા વાણી અને વર્તનથી ક્ષીણ થઈ છે ને, એવી રીતે જાઓ તમે પણ ક્ષીણ બની જાઓ. જેને કહેવાય કે એની જેમ આશાઓનો ક્ષય થયો છે તેમ તમને ચંદ્રદેવ ક્ષયનો રોગ થાવ. અને પછી એમને જ્ઞાન થયું. ચંદ્રદેવ છે દક્ષ પ્રજાપતિને ઘણી બધી વિનંતી કરી. પછી તો તે બ્રહ્માજી પાસે જાય છે, ભગવાન વિષ્ણુ પરમાત્મા પાસે જાય છે. અને બંને દેવોના કહેવાથી એ કૈલાસમાં મહાદેવની પાસે જાય છે. અને મહાદેવ છે એ બ્રહ્માજીને અને ભગવાન નારાયણને એવું કહે છે કે જો તે મૃત્યુંજય મંત્રનો પાઠ કરે ને, એનો જપ કરે, તો એ શિવજી મહારાજ છે એમણે કહ્યું છે કે પ્રસન્ન થાય. અને પ્રસન્ન થયા. 6 મહિના સુધી ચંદ્રદેવ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કિનારે સોમનાથ જ્યાં મહાદેવ અત્યારે બિરાજમાન છે ત્યાં ત્ર્યંબક મંત્રનો તે જપ અને અનુષ્ઠાન કરે છે. સમયાંતરે ભગવાન શિવજી મહારાજ સ્વયં પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે જ ચંદ્ર ભગવાન શિવના ચરણમાં પડી ગયો. ત્યાં દેવતાઓ દુંદુભી વગાડે છે, પુષ્પની વૃષ્ટિ થાય છે. બધા જ ઋષિઓ ભોળાનાથનું દર્શન કરવા માટે આવે છે. અને કથા બહુ મોટી છે, પણ એ ચંદ્રને પ્રસન્ન થયા અને ચંદ્રદેવ છે નમસ્કાર કરી અને કહે છે કે મને આ દુઃખમાંથી મહાદેવ આપ બહાર લાવો.
ત્યારે ભગવાન ભોળાનાથ એમ કહે છે કે સાપને હું 100% નિવારી નહીં શકું, પણ જાઓ, તમને મારું વરદાન છે, એકમથી પૂનમ સુધી છે તમે બળવાન રહેશો, અને પૂનમથી અમાસ સુધી તમે ધીમે 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 ક્ષય પામતા રહેશો. આવી એક કથા છે. એ ભગવાન સોમનાથ તરીકે ત્યાં જ લિંગ સ્વરૂપે પ્રગટ, જે સ્વયં પ્રગટ થયા હતા એ લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા. દેવતાઓએ પ્રાર્થના કરી કે આપ મહાદેવ અહીં જ બિરાજમાન રહો, એ બિરાજમાન રહો આવી વાત થઈ, અને ભગવાન લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા. પછીનું બીજું જ્યોતિર્લિંગ છે તે મલ્લિકાર્જુન છે, અને ત્રીજું જ્યોતિર્લિંગ છે તે મહાકાળનું સ્વરૂપ છે. ઉજ્જૈન નગરીની અંદર દેવવ્રત અને દેવજ્ઞ એક બ્રાહ્મણ હતો, એમને 4 દીકરા હતા, અને આ 4 દીકરાઓને ભગવાન શિવજીનું દરરોજ પાર્થિવ લિંગ બનાવી એમની પૂજા કરી, અને આખી જ અવંતિકા નગરી જે છે એ ઉજ્જૈન નગરીને તે ભગવાન શિવમય બનાવી હતી. ભગવાન શિવની ભક્તિવાળા બધાને બનાવ્યા. એમાં એક રાક્ષસ છે, એને ખબર પડી, અને એ યુદ્ધ કરવા માટે આવે છે, અને યુદ્ધ કરવા આવતાની સાથે જ તે બ્રાહ્મણ પાસે આવે છે, અને તે નગરીના બધા જ લોકોને મારે છે, કોઈની હત્યા કરે છે. આવું બધું કરતાં કરતાં રાક્ષસ આગળ આવે છે, અને આ દેવજ્ઞ બ્રાહ્મણ જે હતો, બ્રાહ્મણના દીકરાઓને ખબર પડી, અને અંતે ભગવાન ભોળાનાથને ભેટી પડે છે. અને ભગવાન ભોળાનાથ છે એ પાર્થિવ લિંગમાંથી સ્વયં પ્રગટ થાય છે, મહાકાળ. કારણ કે જે કાળ બની અને બધાની હત્યા કરનારો જે રાક્ષસ હતો, એ કાળ બનીને હત્યા કરનારા રાક્ષસને મારનાર કોણ હોઈ શકે? મહાકાળ જ હોઈ શકે. ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરી અને પાર્થિવ લિંગમાંથી પ્રગટ થયા, અને રાક્ષસનો સંહાર કરે છે. દેવતાઓની પ્રાર્થના થઈ, અને પ્રાર્થનાઓ કરી એટલે એ બ્રાહ્મણના કહેવાથી અને દેવતાઓની પ્રાર્થનાથી એ ત્યાં જ્યોતિર્મય લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા. એના પછી ઓમકારેશ્વર અને મમલેશ્વર, આ જ્યોતિર્લિંગની વાત આવે છે કે નારદજી એક વખત ફરતા ફરતા આ પૃથ્વી ઉપર ફરવા માટે આવ્યા, અને ફરતા 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 વિંધ્યાચલ પર્વત પાસે ગયા. વિંધ્યાચલ પર્વત પાસે જતાં જ વિંધ્યાચલ પર્વત છે ને એ પોતે અહંકારથી નારદજીને બતાવે છે કે જુઓ, આ મારી પત્નીઓ છે, આ મારો રાજ છે, આ મારો વૈભવ છે, આ મારા સંતાનો છે, આ મારા હીરા છે, માણેક છે. નારદજીને અહંકારથી બતાવ્યું એટલે નારદજીએ કહ્યું, ખૂબ શ્રેષ્ઠ, બહુ સુંદર છે. કહે છે કે હવે કાંઈ કોઈ વસ્તુ ઘટે? મારે કાંઈ ઘટતું નથી. અને ત્યારે નારદજી કહે છે કે એક વસ્તુની કમી છે. કહે છે શું? કહે છે તારી હાઇટ નાની છે ને એટલે તારો ક્યાંય દેખાવ થતો નથી. તો હવે શું કરવું? અને ત્યારે નારદજી કહે છે, નર્મદા નદીના કિનારે મહાકાલની બાજુમાં ત્યાં જઈને તું શિવજી મહારાજનું ભજન કર, ભગવાન ભોળાનાથ તને વરદાન આપશે અને તારી ક્ષતિઓ પૂર્ણ થશે. વિંધ્યાચલ પર્વત આવે છે, નર્મદા નદીના કિનારે બેસી અને ત્યાં ભગવાન શિવજી મહારાજનો જપ કરે છે. જપ કરતાં કરતાં ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. ભોળાનાથ પ્રગટ થતાની સાથે જ એમનું વરદાન છે એમને પૂર્ણ કરે છે, એમને વર આપે છે, અને ભગવાન લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થાય. એવામાં જે દેવતાઓ આવે છે, દેવતાઓએ આવીને જોયું કે આહા, ભગવાન ભોળાનાથના, મહાદેવના અમે દર્શન ન કરી શક્યા. દેવતાઓએ ત્યાં પ્રાર્થના કરી, ભગવાન શિવજી મહારાજનું આવાહન કરે છે. ભગવાન એ નદીના સામા કિનારે સ્વયં પુનઃ પ્રગટ થાય છે, અને દેવતાઓ પ્રાર્થના કરી કે અમને તમારું દર્શન થયું, અને બસ આવી જ અમારા ઉપર કૃપા રાખો. અને આ બધી વાતો છે. પછી તો દેવતાઓએ કહ્યું કે મહાદેવ આપ અહીં જ બિરાજમાન થાવ. અને ભગવાન ભોળાનાથે ત્યાં જ જ્યોતિ સ્વરૂપે, લિંગ સ્વરૂપે તે પ્રગટ થયા, અને એ બિરાજમાન થયા. બિરાજમાન થતાની સાથે એ દેવતાઓ અને વિંધ્યાચલ પર્વત એ બંને
એવી પ્રાર્થના કરીને શિવજી મહારાજની આજ્ઞા મળી કે 2 લિંગ છે એની પૂજા કરશો ત્યારે એક જ્યોતિર્લિંગની પૂજા ગણાશે. આવું ઓમકારેશ્વર મમલેશ્વર મહાદેવ. એના પછી વિશ્વેશ્વર મહાદેવ કાશી નગરી છે, અવિરત છે, અને કાશીની અંદર ભગવાન વિશ્વનાથનું આ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપન થયું છે. 5 યોજન વિસ્તારવાળી છે, અને શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે કાશી નગરી છે ને એ ભગવાન શિવજીના ત્રિશૂલ ઉપર તે સ્થાપિત છે. અને એ ત્રિશૂલ ઉપર જે સ્થાપન કર્યું છે કારણ કે ભગવાન શિવ અને મા પાર્વતી એ બંનેને એકાંત તરીકે જે ધ્યાન કરવાનું હોય, યોગમાં બેસવાનું હોય એવી જગ્યા છે. અને ભગવાન ભોળાનાથને કાશી નગરી ખૂબ પ્રિય છે. એનું પણ એક ઉદાહરણ એવું છે કે કાશી નગરી છે ભગવાનને પ્રિય છે. ગુણનિધિ નામનો એક બ્રાહ્મણનો દીકરો હતો, અને બ્રાહ્મણના દીકરાને ભગવાન શિવજીની મહાશિવરાત્રિની જે પૂજા થઈ હતી, અને એ પૂજામાં પોતાને કંઈ ખબર ન હતી, પણ ભૂખ લાગી હતી, ને ભૂખને છુપાવવા માટે થઈ અને શિવજીને ધરાવેલું જે માલપુવાનું નૈવેદ્ય હતું ને એ નૈવેદ્ય પોતે લેવા માટે જાય, અને ત્યાં જ જે પૂજા કરવા માટે આવ્યા હતા એ લોકોએ ત્યાં આરામ કરતા હતા કે થોડી વાર આ પ્રહર પૂરો થાય ત્યાં સુધી આરામ કરી અને પછી પુનઃ આપણે ભગવાનની પૂજા કરીશું. અને એવા સમયે એક ગુણનિધિ સાઈડમાં બેઠો હતો, ભૂખથી તરસથી વ્યાકુળ હતો. એ ગુણનિધિ બધાને આરામ કરતા જોયા, તરત જ શિવાલયની અંદર જાય છે. શિવાલયમાં જતાં જ થોડું જ્યોત હતી તે ઝાંખી પડી, એટલે ગુણનિધિને દેખાણું નહીં. પોતાના જ વસ્ત્રનો એક છેડો ફાડી અને એ ગુણનિધિએ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી અને નૈવેદ્ય લીધું. ત્યાં તો બધા જાગી ગયા. ગુણનિધિ ભગવાન શિવની લિંગ ઉપર ચડી ગયા. શિવલિંગ ઉપર ચડી ગયા એટલે ભગવાન ભોળાનાથ એના ઉપર પ્રસન્ન થયા. ગુણનિધિ ભાગે છે, બધાને ખબર પડી ચોર છે આવું કરીને પાછળ જાય છે, અને થોડી ક્ષણો પછી જ એ પકડાઈ જાય છે. અને પછી તો કથા મોટી છે. એ ગુણનિધિનો દેહાંત થાય એના પછી બીજા જન્મની અંદર ભગવાન એને ખૂબ આપે છે, એવી પણ કથાઓ છે. અને પછી નાગેશ્વર અને વૈદ્યનાથ, ત્રંબકેશ્વર આવા પણ એક જ્યોતિર્લિંગો આપણે જે 12 જ્યોતિર્લિંગ છે એમાંના નામ સાંભળીએ છીએ. તો વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે એ રાવણે ભગવાન શિવજીને લિંગ સ્વરૂપે પૂજા કરી હતી હિમાલયની અંદર, ને ત્યારે શિવજી પ્રસન્ન થયા, કહે છે માગો રાવણ. અને ત્યારે રાવણ કહે છે કે તમે સ્વયં આ લિંગ સ્વરૂપે મારી સાથે મારી લંકાની અંદર આવો અને મારા ઘરે તમે રહો. ભગવાને વચન તો એ ભક્તને પ્રસન્ન થયા, અપાણું પણ બને છે એવું કે ભગવાન શિવજી મહારાજે સામે એક શરત રાખે છે. કહે છે રાવણ તારી સાથે આવું લિંગ સ્વરૂપે મને વાંધો નથી, પણ અહીંયાથી આ લિંગને તે લીધા પછી જે જગ્યાએ મને તું મૂકીશ ને ત્યાંથી હું પાછો આગળ નહીં ચાલું, ત્યાં જ મારું સ્થાપન થશે. બંને સામે વાટાઘાટ કરી રાવણે શરતને મંજૂર રાખી છે. અને ત્યારે રાવણ એ શિવલિંગ લઈ હાથમાં અને જાય છે, ચાલતો થાય છે લંકા તરફ. અને વચ્ચે ભગવાન શિવની લીલાથી રાવણને લઘુશંકા લાગે છે. ત્યાં ગોવાળ છે એક ઊભો હોય, એ ગોવાળ ત્યાં ગાયો ચરાવે છે, અને ગોવાળને એમ કહે છે કે આ શિવલિંગને તારે હાથમાં રાખવાનું, લઘુશંકા જઈને હું હમણાં આવું છું, ત્યાં સુધી નીચે ન મૂકતો. બને છે એવું ભલે મહારાજ કહીને ગોવાળ છે એ શિવલિંગને હાથમાં રાખે છે. રાવણ છે એ થોડો આગળ જાય છે, લઘુશંકા કરી ફ્રેશ થઈને પાછો આવે. એટલે એ જ દરમિયાન શિવલિંગની અંદર એટલો બધો વજન થયો કે એ ગોવાળના સ્વરૂપમાં રહેલા એ મહાન પુરુષથી એ લિંગ છે નીચે મુકાઈ ગઈ, ત્યાં જ સ્થાપન થયું. અને એ વૈદ્યનાથ તરીકે ઓળખાય છે. એની પાછળની કથાઓ છે કે ભગવાન શિવજી મહારાજની ત્યાં પૂજા કરે છે. મેં તો કોઈ શાસ્ત્રકારો પાસે એવું પણ સાંભળેલું છે કે આ વૈદ્યનાથની જો પૂજા કરવામાં આવે, એમનું દર્શન કરવામાં આવે તો ઘણા બધા રોગ છે પણ નાશ થાય છે. આવા સંતો પાસેથી મેં સાંભળેલું છે. અને નાગેશ્વર છે, એ નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણી બાજુમાં જ રહેલું છે. એમની પાછળની કથા એવી છે
કે ત્યાં રહેતા દાનવને અને દાનવ પત્નીને માં પાર્વતી છે એ એમના પાર્વતીના તે ભક્ત હતા અને પાર્વતી પ્રસન્ન થયા અને ભગવાને રાક્ષસનો વધ કર્યો. પાર્વતી ક્રોધાયમાન થયા અને મા પાર્વતી ક્રોધાયમાન થયા. શિવજી મહારાજે કહ્યું કે એમની રક્ષા હવે હું કરીશ તેમના પરિવારની, પણ એને કહો આ સ્થાન છોડી આપે. એ સ્થાન છોડી અને બેટની અંદર જાય છે. ત્યાં પણ નાવિકોને મારવાનું ચાલુ કરે છે અને ભગવાન ભોળાનાથ છે એમને મારે છે. એવી એક કથા છે. તો આમની પાછળ પણ ભગવાન શિવજી મહારાજ ત્યાં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે. સમયની મર્યાદા છે એટલે બહુ બબે શબ્દમાં બધી વાત કરું છું. અને એમના પછી રામેશ્વર શિવલિંગ જ્યોતિર્લિંગ જે છે, ભગવાન ભોળાનાથ છે એમના ભક્ત રામ હતા અને રામ છે એનું ધ્યાન ધરનારા ભગવાન શિવજી મહારાજ હતા. હર અને હરિ એકબીજાના પૂરક છે. એ બંને એકબીજાનું ધ્યાન ધરે છે. અંતે બે એક છે. તો આ રામજી મહારાજ છે એ રામજીને જ્યારે વનવાસ મળે છે, સીતાનું હરણ રાવણ કરે છે, સીતાની શોધ કરવા અને રાવણ સાથે યુદ્ધ કરવા માટે જ્યારે રામજી મહારાજ પોતાના સૈન્યને લઈને જાય છે ને, એવા સમયે રામને પીવા માટે તૃષા જાગે છે, પાણીની તરસ લાગે. કોઈ એક સૈન્યના સભ્યને કહે છે, પાણી ભરીને આવે છે ત્યારે રામને યાદ આવે છે, ઓહો હું તો શિવની પૂજા કર્યા વગર જલ પણ ગ્રહણ કરતો નથી, તો આજે મારાથી પૂજા નથી થઈ. આવી લીલા કરે છે. અને ભગવાન રામ છે એ ભગવાન ભોળાનાથની ત્યાં પૂજા કરે છે. રેતીમાં શિવનું લિંગ બનાવી અને એના ઉપર ઓમ નમઃ શિવાયથી જપ કરે, પૂજા કરે, અભિષેક કરે છે. ભગવાન સ્વયં પ્રગટ થાય છે. રામને પ્રગટ થયા, રામજી મહારાજને પ્રગટ થયા છે, વરદાન આપે છે અને રાવણ પાસેથી આશીર્વાદ મળે છે, વિજયી ભવ. આ રામેશ્વર મહાદેવ જે રામને પ્રસન્ન થયા છે અને રામને વરદાન આપે છે તે જ્યોતિ સ્વરૂપ એટલે રામેશ્વર મહાદેવ. અને પછી તો ઘુષ્માને પ્રગટ થયા છે તે ઘુષ્મેશ્વર મહાદેવ. કરકટીની બેન ઘુષ્મા હોય છે, બ્રાહ્મણની બંને દીકરીઓ છે અને કરકટી છે એમને કંઈ સંતાન ન હતું. એમના પતિને કહે છે અને પતિ ઘણું સમજાવે છે. પછી એ કરકટી જ પોતાના પતિને એમની બેન સાથે એમનો વિવાહ કરાવે છે. એમને એક પુત્ર થાય છે અને પુત્ર ધીમે ધીમે મોટો થતાં એમનો પણ વિવાહ કરે છે અને કરકટીને હવે એમની પ્રત્યે ઈર્ષા જાગૃત થાય છે. ઘુષ્માના દીકરાની પત્ની એટલે પુત્રવધુ છે એ બહારના કામ કરતી હતી. ઘુષ્મા છે એનો એક નિયમ હતો કે ભગવાન શિવની પૂજા કર્યા વગર, ભોળાનાથને સેવા વગર એ મુખની અંદર અન્નનો દાણો પણ પધરાવતી નથી. આજે પણ એવું જ બને છે કે આ કરકટીના ઈર્ષાનો અંત આવ્યો અને ઘુષ્માના પુત્રનો વધ કરે છે. પુત્રવધુ કામ ઘરનું કરી અને જ્યાં અંદર રૂમમાં જાય છે ત્યાં તો લોહી લુહાણ હાલતમાં અને મરેલો પોતાના પતિને જુએ છે. હાહાકાર મચી ગયો અને એક વાત એવી પણ મળે છે કે કરકટીએ ખડગથી એ ઘુષ્માના દીકરાના ટુકડા કરી અને બાજુમાં રહેલી નદીમાં પધરાવી દીધો. ઘુષ્મા છે પાર્થિવ મહાદેવની પૂજા કરતી, દરરોજ પૂજા કરી અને લિંગને એ જ નદીની અંદર પધરાવતી હતી. આજે પણ એવું બને છે કે પુત્રવધુને ખબર પડી, ઘુષ્માને કોઈને આવીને કહે છે કે તમારા પુત્ર છે એને કોઈએ હત્યા કરી છે, તમારા પુત્રને માર્યો છે અને એની પથારી લોહી વશ પડેલી છે, લોહી લુહાણ હાલતમાં છે અને પુત્રનું શબ મળતું નથી. ત્યારે ઘુષ્મા એવું કહે છે કે હું શિવજીની પૂજા કરીને પછી એને મળવા માટે આવું છું. આ બાજુ પાર્થિવ શિવલિંગની પૂજા કરી નદીમાં જ્યાં પધરાવવા જાય છે ત્યાં જ ભગવાન ભોળાનાથની કૃપાથી એનો દીકરો છે ઘુષ્માનો એ નદીના કિનારે બેસે છે. જેવું લિંગ પધરાવે છે દીકરો એમને પ્રાપ્ત થાય છે. કહે છે કે માં, તારી પૂજાથી ભગવાન શિવનો લોક, મેં શિવનું દર્શન કર્યું છે અને શિવજી મહારાજે જ
મારું પાછું સર્જન કરીને તારી પાસે મને મોકલ્યો છે. શિવજી મહારાજની પ્રાર્થના કરી ઘુષ્માએ શિવજી મહારાજ પ્રગટ થયા અને જ્યોતિ સ્વરૂપ નહીં પણ સાકાર સ્વરૂપે પ્રગટ થતાં જ ઘુષ્માને કહે છે કે તું માગે તે વરદાન આપું અને તારો જેણે દોષ કર્યો છે એને તું કહે તે હું સજા આપું. ઘુષ્મા કહે કોઈને કાંઈ સજા આપવી નથી. હું એવું માનું છું કે જો આ વસ્તુ ન બની હોત તો તમારું પ્રભુ દર્શન ન થાત. હવે તમે અહીંયા લિંગ સ્વરૂપે સ્થાપિત થાવ. અને ભગવાન ભોળાનાથ કહે છે કે તારી વાતથી હું ખૂબ પ્રસન્ન છું. ઘુષ્મા આજથી જા હું તારા નામથી તારા ઈશ્વર તરીકે અહીંયા ઓળખાઈશ. એટલે એનું નામ છે ઘુષ્મેશ્વર મહાદેવ. પછી તો ભીમનાથ મહાદેવ એ ભીમાશંકર છે એ રાજાને પ્રસન્ન થયા હતા પાર્થિવ લિંગમાંથી. તે ભીમ નામનો અસુર છે એમને એ ખબર પડે છે. એના સૈનિકો કહે છે કે રાજા તો કોઈ તંત્ર ઉપાસના કરે છે, રાજા કોઈ એવી સેવા કરે છે કે જે આવડું શિવલિંગ એક વેતની અંદર આવી જાય 9 ઇંચનું શિવલિંગ બનાવીને પૂજા કરે છે. તો એ તો તમારા દુશ્મનની પૂજા થઈ ને મહારાજ. અને સૈન્યની સાથે ખડગ લઈને આવે છે અને રાજાને કહે છે કે આ કોની પૂજા કરે છે? રાજા કહે છે મારા મહાદેવની પૂજા કરું છું. છોડી દે એ પૂજા. રાજા છોડતા નથી. અને અંતે તો રાજા પણ એવું વિચારે છે કે મહાદેવ તમારા ભરોસે જીવું છું, તમારી સેવાથી જીવું છું અને તમે જ આજે મને બચાવશો એવો મને તમારા ઉપર પૂર્ણ ભરોસો છે. ત્યારે ખડગ લઈ અને ભીમ નામનો અસુર એમ કહે છે કે આજે જોઉં છું આની અંદર તારો મહાદેવ છે કે નહીં. જેવું એ પાર્થિવ લિંગની અંદર ખડગ મારવા માટે જાય છે ત્યાં તો એમાંથી ભગવાન શિવજી મહારાજ પ્રગટ થાય છે. ભીમ નામના અસુરનો સંહાર કરે છે, રાજાને ત્યાંથી મુક્ત કરાવે છે. અને એ પણ લિંગ સ્વરૂપે રાજાએ કહ્યું કે આજથી તમે અહીંયા સ્થાપિત થાવ અને એ ભીમાશંકર તરીકે ઓળખાય છે. આવા જ્યોતિર્લિંગો આપણે છે એ પણ ભગવાન શિવજી મહારાજના જ અવતારો જ ગણી શકાય છે. એવા 97 વખત ભગવાન શિવજી મહારાજ સ્વયં પ્રગટ થયા છે. જો લિંગ સ્વરૂપની આપણે પૂજા કરશું ને તો સાકાર સ્વરૂપે આવશે. કહેવાનો અર્થ એ જ છે. આ કથાઓમાંથી આપણે એવું જાણવા મળે, એવું સમજવા મળે. સાકાર સ્વરૂપની પૂજા કરવાનું કોઈ મનાઈ નથી, પણ સાકાર સ્વરૂપની પૂજા કરવાની કોઈ જરૂર નથી. લિંગ સ્વરૂપે પૂજા કરશો એટલે સાકાર સ્વરૂપ સ્વયં પ્રગટ થશે. સાકારની પૂજા કરશો તો એ અંડાકાર જે લિંગ સ્વરૂપ છે એમાંથી પ્રગટ નહીં થાય. અને શરૂઆત કરી હતી કે ભગવાન બ્રહ્માજી અને ભગવાન નારાયણનું વાક યુદ્ધ થયું. તો મારે તમને એ પણ કહેવું છે કે ભગવાન હર ને હરિહર બંને એકબીજાના પૂરક છે. તો નારાયણ છે, ભગવાન બ્રહ્માજી છે, એનું વાક યુદ્ધ કેવી રીતે થયું, કેવી રીતે બંનેનો ઝઘડો થયો અને ભગવાન લિંગ સ્વરૂપે શા માટે પ્રગટ થયા? પ્રગટ થયા તો કોને શું વરદાન આપ્યું છે એ વાત કરી. અને શિવરાત્રિનું ફળ શું છે એ વાત કરી. અને પછી હું મારી વાણીને વિરામ આપીશ, કારણ કે સમયની ખૂબ મર્યાદા છે. લિંગ સ્વરૂપે ભગવાન જે પ્રગટ થયા તો વાત એ હતી કે બ્રહ્માજી અને નારાયણનું વાક યુદ્ધ શા માટે થયું. ભગવાન બ્રહ્માજી ફરતા ફરતા પૃથ્વી લોકની અંદર આવ્યા, સ્વર્ગલોકની અંદર ગયા, પાતાળ લોકની અંદર ગયા. આ જગતમાં બધી જ જગ્યાએ ભગવાન બ્રહ્માજી છે. એણે ભ્રમણ શરૂ કર્યું. જ્યાં જ્યાં જાય છે ત્યાં ભગવાન બ્રહ્માજીને આવો પિતામહ, આવો પિતામહ, આવો આદર મળે છે. અને ક્ષીર સમુદ્રની અંદર શેષની ફણા ઉપર, શેષ નારાયણ ઉપર જે ભગવાન નારાયણ છે એ ધ્યાનસ્થ બેઠા હતા શયનાધિવસ્થામાં. ત્યારે બ્રહ્માજી એમ વિચારે છે કે આ અભિમાનથી મને જોઈને આંખ બંધ કરી ગયું છે. બ્રહ્માજી જય અને નારાયણને કહે છે કે કેમ મને આવકાર આપતો નથી, કેમ બેસવા માટે આસનનું પૂછતો નથી, હું તારાથી મોટો છું. અને ત્યારે નારાયણ કહે છે નાના મોટા કોઈ હોતા નથી. નહીં, બ્રહ્માજી કહે હું તમારાથી મોટો છું, હું બધાનો પિતામહ છું, અને કેમ તમે મને આવકાર આપતા નથી, આસન આપતા નથી, તમે મારી પૂજા કેમ કરતા નથી? ત્યારે નારાયણ કહે છે કે તમે જુઓ તો ખરા, મારા નાભીમાંથી તમે ઉત્પન્ન થયા છો, તમારાથી હું મોટો છું. પછી તો વાક યુદ્ધ થયું
એના પછી ગદાયુદ્ધ થયું અને ભગવાન બ્રહ્માજીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, નારાયણે નારાયણાસ્ત્ર છોડે છે. પૃથ્વી ઉપર હાહાકાર મચે છે, સ્વર્ગમાં હાહાકાર મચે છે, ત્રિલોક ડોલવા લાગે છે અને બધા જ દેવતાઓ છે ભગવાન ભોળાનાથ પાસે જાય છે. ભોળાનાથ આવીને જુએ છે અને જ્યોતિ સ્વરૂપે, અગ્નિના ગોળા સ્વરૂપે, મોટું લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. બંનેનું યુદ્ધ બેની વચ્ચે પ્રગટ થયું એટલે બે વિચારે છે કે આ તે મોટું શું પ્રગટ થયું છે, સ્તંભ જેવા આકારનું શું પ્રગટ થયું છે. અને ત્યારે બંને એવી વાત કરે છે, ભગવાન નારાયણ અને ભગવાન બ્રહ્માજી. બ્રહ્માજી કહે છે તમે એમ કહો છો કે હું મોટો છું, અને નારાયણ કહે છે કે તમે એમ કહો છો હું મોટો છું. ચાલો આપણે એક નક્કી કરીએ કે આપણી વચ્ચે જે આ અગ્નિ સ્વરૂપે જે આ ગોળો જે લિંગ પ્રગટ થયું છે, બ્રહ્માજી તમે એનો અંત માપી આવો, અંત ક્યાં છે તે જોતા આવો. અને નારાયણ કહે છે કે હું એમનું મૂળ ક્યાં છે જોઈને આવું છું. બંનેમાંથી મૂળ અને અંત જોઈને જે પહેલાં આવે ને એ મોટો. ભગવાન નારાયણ વરાહનું સ્વરૂપ લઈને શિવપુરાણમાં એવું લખેલું છે કે તે પાતાળ સુધી ગયા છે, એનું મૂળ એમને મળતું નથી. બ્રહ્માજી હંસનું સ્વરૂપ લઈ અને ઉપર ઉડવા લાગે છે, એનો અંત એમને મળતો નથી. અર્ધે પહોંચે ને ત્યાં તો કેવડાનું એક પુષ્પ પડે છે. કહે છે કે પુષ્પરાજ તમે ક્યાંથી આવો છો? કથા એ પણ વિસ્તારપૂર્વક છે. અને ત્યારે લોભામણી લાલચો આપે છે એમને અને કહે છે કે હું તમને પુષ્પનો રાજા બનાવીશ, તમે મારી ખોટી સાક્ષી પૂરો. અને પુષ્પ છે એમાં સહમત બને છે અને બધા દેવતાઓની પાસે આવીને કહે છે કે હું અંત ગોતીને આવ્યો છું. ઉપર આ જે લિંગ સ્વરૂપ પ્રગટ થયું છે એની ઉપર જે આ કેવડાનું પુષ્પ હતું એને હું લઈ આવ્યો છું. જુઓ હવે આ પુષ્પ રાજ તરીકે ઓળખાય છે. એમને તો એ પુષ્પનો રાજા બનાવવાની વાત કરી. કેવડાના પુષ્પએ એમની ખોટી સાક્ષી પૂરી છે. અને એટલી જ ક્ષણોમાં નારાયણ પણ પાતાળમાંથી પાછા આવે છે. આવીને કહે છે કે મને એમનું મૂળ મળ્યું નથી. બ્રહ્માજી તમે આજથી મોટા છો. અને આ વાત ભગવાન ભોળાનાથથી મહાદેવથી સહન ન થઈ. એ લિંગમાંથી સાકાર સ્વરૂપે પ્રગટ થયા. એમની જટામાંથી એક જટાની જે ખેસ હતી એ પધરાવે છે અને જેવી પછાડે છે એક જટા, ત્યાં તો એમાંથી મોટો પુરુષ ઉત્પન્ન થાય છે. કહે છે કે તમે ભદ્ર કરનાર છો. ભદ્ર સંસ્કૃત શબ્દ છે, ભદ્રનો અર્થ થાય કલ્યાણ. કલ્યાણ કરનારા તમે વીર છો, એટલે એનું નામ આપે છે વીરભદ્ર. કે જે ખોટું બોલે છે એનો તમે વધ કરો. અને બ્રહ્માજીનું જે મુખ ખોટું બોલ્યું હતું ને એ વીરભદ્રના સ્વરૂપે બ્રહ્માજીનું શીશ છેદે છે. પછી તો બ્રહ્માજી છે એની સ્તુતિ કરવા લાગ્યા. 4 વેદની વાણી બોલે છે. બ્રહ્માજીને સજા થઈને સજા થતાં જ આ દંડ આપતાની સાથે બ્રહ્માજીને ભાન આવ્યું. એ પણ એમની પૂજા કરે છે. નારાયણ ઉપર પ્રસન્ન થઈ અને ભગવાન ભોળાનાથ મહાદેવ એમ કહે છે કે નારાયણ તમે સાચું બોલ્યા છો એટલે તમને હું વરદાન આપું છું. બ્રહ્માજીને કહે છે કે તમારું કોઈ જગ્યાએ મંદિર નહીં બને અને તમારી ક્યાંય પૂજા નહીં થાય. તમે કેવલ ને કેવલ યજ્ઞના જ પિતા તરીકે ગણાશો. એની પણ કથા છે. અને નારાયણને કહે છે કે તમે સાચું બોલ્યા છો, તમે સત્યનારાયણ તરીકે ઓળખાશો. અને જેવી રીતે ગામે ગામની અંદર મારા લિંગની અને મંદિરની પૂજા થાય છે ને, આજથી જાઓ હું તમને એવું વરદાન આપું છું કે બંધનમાં પડેલા બંધનમાંથી, પીડામાં રહેલા પીડામાંથી, સંપત્તિ અને સંતતિ રહિત જે હોય એ તમારી પૂજા કરશે તો મારી પૂજા કરતાં પણ તમારી પૂજાનું ફળ વિશેષ મળશે. અને જેમ ગામની અંદર લિંગ સ્વરૂપે મંદિરમાં મારી લોકો પૂજા કરવા આવે છે ને, એવી રીતે ઘરે ઘરની અંદર તમારી લોકો પૂજા કરતા થશે. અને એ પૂજાનું નામ હશે સત્યનારાયણ ભગવાનનું વ્રત. નારાયણે સત્ય નામ આપે છે. બ્રહ્માજી છે એને યજ્ઞના પિતા બનાવે છે. એમાં પણ કૃપા જ કરે છે ભગવાન. અને આવો હવે આ ભગવાન શિવજી મહારાજ આટલા કૃપા દૃષ્ટિવાળા છે, આવી કૃપાઓ કરે છે એ આપણે વાત કરી. અને પાર્થિવ પૂજા કેવા લિંગમાં કરવી એ પણ આપણે
જાણી ચૂક્યા છીએ, સમજ્યા છીએ. જ્યોતિર્લિંગ છે, એના ઉપલિંગો છે, એ આપણે ક્યારેક પાછા ભેગા મળીશું ત્યારે આ વાત કરીશું. અને ભગવાન શિવના અવતારો કેટલા થયા એ પણ મેં તમને કહ્યું કે અંદાજે 97 જેટલા અવતાર ભગવાન ભોળાનાથના થયા છે. અને અપૂજ લિંગની મહત્વતા બહુ મોટી વાત છે. અમને ઘણી વખત ઘણા એવું પૂછતા હોય છે કે શાસ્ત્રીજી, અમારે એ પૂજા કરવી હોય તો અપૂજલિંગની પૂજા મહત્ત્વનું ફળ આપે, વધારે ફળ આપે, એ શ્રેષ્ઠ પૂજા છે કે દરરોજ પૂજા કરતા હોય એ શ્રેષ્ઠ છે? તો એ શિવરાત્રિને લગતી પણ વાત છે કે ભીલ નામનો પારાધી છે, એના આગલા જન્મની કથા છે. તો આપણે મૂળ તત્વમાં જઈએ તો ભીલ નામનો પારાધી જંગલમાં શિકાર કરવા માટે આવે છે. શિકારમાં એને કાંઈ મળતું નથી અને એ દિવસે મહાવદ ચૌદસ એટલે મહાશિવરાત્રિનો પર્વ હતો. અને એ પર્વમાં આખો દિવસ જંગલમાં ભટકે છે પણ એને કાંઈ મળતું નથી. કાંઈ શિકાર ન મળ્યો એટલે ભૂખ્યા અને તરસ્યા. આખો દિવસ એનો નીકળી ગયો ને ભટકતા રહ્યા. ને ત્યારે સાંજના સમયે, રાત્રિના સમયે જળાશય હતું ને એને એમ થયું કે અહીંયા આ ઝાડ ઉપર હું બેસી જાઉં તો રાત્રિના સમયે કોઈ પશુ છે, હરણ છે, એ પાણી પીવા માટે આવે તો એનો હું શિકાર કરું. એને ખબર ન હતી પણ એ ઝાડ ઉપર ચડી ગયો અને બિલ્લીનું ઝાડ હતું. એ બિલ્લીના ઝાડ નીચે વર્ષો જૂનું કોઈ શિવલિંગનું સ્થાપન કરેલું હતું. એ શિવલિંગ ઉપર પગ દઈને ઝાડ ઉપર ચડી જાય છે. રાત્રિનો કાલ થાય છે. આખો દિવસ પોતાની સાથે એક પાણીનું બેગ હતું ને પાણી છે એમાંથી પીતો, બાકીનું પાણી વધે પોતાના ખંભે ટીંગાડી રાખતો. બિલ્લીના ઝાડ ઉપર બેસે છે, વિચારે હવે હરણ આવે, હવે આવશે, હવે કોઈ પશુ આવે, એનો શિકાર કરવું. આ વિચારમાં ને વિચારમાં આમ સ્થિર કોઈ દિવસ આપણે વિચારથી ન બેસી શકીએ. વિચાર જ્યારે થતો હોય ત્યારે આપણા હાથ છે ને કંઈ એક્ટિવિટી કરતા રહે છે. અહીંયા પણ એવું બને છે. આપણે 3 દળવાળું 3 પાંદવાળું બિલીપત્ર શિવને ચડાવીએ છીએ. અહીંયા એવું બને છે કે આ પારધી છે એ એક એક પાંદ ચૂંટીને વિચારમાં ને વિચારમાં એ નીચે પધરાવે છે. બને છે એવું નીચે શિવલિંગ છે, એ પાંદ એના ઉપર શિવલિંગ ઉપર પડે છે. શિવલિંગ ઉપર પાંદ પડતા રહે છે. પોતાનું પીધેલું પોતાનું જૂઠું પાણી છે, એ પાણીની કોથળી જે હતી એ બેગમાંથી પાણીનું એક એક ટીપું પણ નીચે પડે છે, એ શિવલિંગ ઉપર પડે છે. બિલ્લીપત્ર અને જલ એ શિવલિંગ ઉપર પડવા લાગ્યા. પહેલો પ્રહર પૂરો થયો, બીજો પ્રહર, ત્રીજો પ્રહર ને ચોથો પ્રહર પૂરો થયો. ભગવાન ભોળાનાથ એમને પ્રસન્ન થાય છે. પારધીને પણ એ બધું જ જ્ઞાન કરાવે છે. પારધીને ચામડાની આંખો બંધ થાય, માયા છૂટે છે, અંતઃકરણની આંખો ખુલે છે અને ભગવાન શિવજી મહારાજનો મોટો ભક્ત બને છે. આવી પણ કથાઓ છે. અને શિવજી મહારાજની પૂજાથી શું ફળ મળે અને શિવજી મહારાજની પૂજા કરી અને શું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ, આવો એ પણ જાણીએ. શિવજી મહારાજની પૂજા કરવાથી શું ફળ નથી મળતું. શિવ નામનો અર્થ જ કલ્યાણ થાય છે. અને શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરીએ તો માલપુઆ, ખીર, પેંડા દૂધના માવાના અને આ બધું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને શિવજી મહારાજ ઉપર અલગ અલગ દ્રવ્યના અભિષેક કરવા જોઈએ. તેલનો અભિષેક થાય, ઘીનો થાય, પંચામૃતનો થાય, ગાયના દૂધનો અભિષેક, કુશવાળા જલનો એટલે કે દાભડાવાળા જલનો, શુદ્ધ જલનો, કાળા તલનો, સફેદ તલનો, ચોખાનો, હળદરનો, આ બધા જ અભિષેક થાય છે. ભગવાન શિવને કામનાઓ જે આપણી હોય એ કામના પ્રમાણે અભિષેક કરવા જોઈએ. અને દરેક અભિષેક છે એ અભિષેક કરવાથી ભગવાન ભોળાનાથ અને આપણા ઉપર પ્રસન્ન થાય છે. અને આવી જ પ્રસન્નતા આપ સૌ ઉપર ભગવાન ભોળાનાથની થતી રહે, વરસતી રહે, આવી જ પ્રાર્થના. આવી પ્રાર્થના સાથે જ આમાં ક્યાંય પણ કાંઈ પ્રશ્ન બીજો ઊભો થાય, કોઈને કાંઈ વિશેષ જાણવું હોય તો
શ્રી જ્યોતિષ કાર્યાલય તરીકેની ઓફિસ છે. એમાં જીવનના મૂંઝવતા પ્રશ્નોનું ઉત્તમ માર્ગદર્શન મળી શકે. જામનગરમાં જ મયુર ટાઉનશીપમાં જ શાસ્ત્રીજી ભાવિકભાઈ પંડ્યા એવું એક બેઠક રાખી છે. અને વિશેષ શિવરાત્રિનું મહત્ત્વ કંઈ સમજવું હોય, શિવરાત્રિના પૂજાની ફલ, કોને કેવી પૂજા કરવી, તો અમારે કેવી પૂજા કરવી જોઈએ, આવો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે આ ઓફિસનો, અમારી કાર્યાલયનો તમે સંપર્ક કરી શકો છો. અને અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈ અને મળવું, જેનાથી લઈને તમારો સમય કાંઈ બરબાદ ન થાય. એટલા માટે મોબાઈલ નંબર પણ આપીએ છીએ 9904919283. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને એપોઇન્ટમેન્ટ મેળવી તમારો સમય બરબાદ ન થાય એનું ધ્યાન રાખી અને પછી જ તમે ફોન કરીને મળી શકો છો. રૂબરૂ મુલાકાત કરીશું. કોઈ પણને કાંઈ પણ પ્રશ્ન હોય તો એનું માર્ગદર્શન મેળવી શકો છો. આ ભગવાન ભોળાનાથની ભક્તિ ભાવ અને પૂજા આદિ શિવરાત્રિનું વ્રત કરજો. બને ત્યાં સુધી ઓમ નમઃ શિવાયના જપ કરવા એ ખૂબ ઉત્તમ છે. શિવાલયમાં જવાય તો શિવાલયમાં જઈને જપ કરવો, પૂજા કરવી. અને શિવાલયમાં ન જઈ શકાય તો ઘરે, અને કદાચ સંજોગોવશાત બહાર જવાનું થાય તો ચાલુ યાત્રાએ પણ ઓમ નમઃ શિવાયનો જપ અને અંગૂઠાનું દર્શન કરવાથી શિવનું દર્શન થાય એ શિવપુરાણની સાબિતી છે. આવો આપણે ભગવાન ભોળાનાથની ભક્તિમાં તત્પર થઈએ, ભગવાન શિવજી મહારાજને સેવીએ, શિવરાત્રિનું વ્રત કરીએ. આની સાથે ફરી પાછા મળતા રહીશું. ત્યાં સુધી આપ સૌને મહાદેવ હર. આ સાથે જ આજની મહાશિવરાત્રિના પર્વની વિશેષ માહિતી પૂર્ણ કરીએ. ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. હર હર મહાદેવ. આપ જોતા રહ્યો સમય સંદેશ ન્યૂઝ. સમય તમારો, સંદેશ અમારો.